રિક્ષામાં બેસાડી સોનાના દાગીના ચોરી કરતી ગેંગને કુલ ₹4,61,000ના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓમાં ત્વરિત રિસ્પોન્સ આપી આવા ગુના શોધી કાઢવા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ છે। જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કુશલ ઓઝા સાહેબ અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન તેમજ સૂચના મુજબ કામગીરી કરવામાં આવેલ છે। ગઈ તારીખ 3/5/26ના રોજ સાંજના આશરે 5:50 થી 6:10 વાગ્યાના સમયના ગાળામાં ફરિયાદી સિનિયર સિટીઝન મહિલા અંકલેશ્વરથી પોતાના ઘરે નાંગલ ગામ જવા અંકલેશ્વર હાંસોડ રોડ પર આઈસ ફેક્ટરી સામે જોલી ચીક્કીની દુકાન પાસે રિક્ષાની રાહ જોઈ બેસેલ હતા। ત્યારે ત્યાં એક રિક્ષા આવેલ જેમાં ફરિયાદી અને સાહેદ બેસતા તે રિક્ષામાં આવેલ અજાણ્યા રિક્ષા ડ્રાઈવર પુરુષ તથા 2 મહિલાઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક તમામે એકબીજાની મદદગારી કરી રિક્ષા ઝટકા લાગે તે રીતે ચલાવી ફરિયાદીનું ધ્યાન ભટકાવી ફરિયાદીના ગળામાં રહેલ એક સોનાની આશરે 26 ગ્રામની ચેન જેની આશરે કિંમત ₹2 લાખની હોય તે જે તેઓની નજર ચૂકાવી કોઈપણ રીતે ચોરી કરી ફરિયાદી મહિલા અને સાહેદને રસ્તામાં ઉતારી નાસી ગયેલ। જે અન્વયે અંતરેના પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 11-19-04-26-05-13 2026 BNS કલમ 303-54 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર PG ચાવડા અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનના તાત્કાલિક એક્શનમાં આવી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ભોગ બનાવનાર મહિલા પાસેથી આરોપીનું વર્ણન મેળવી ગુનો શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ। જે આધારે બનાવના સ્થળે જઈ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે રિક્ષા ચાલકને શોધી કાઢી અંતરેના પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ। જે બાદ આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ગુનાની કબૂલાત આપેલ હતા। ત્યારબાદ આરોપીઓ પાસેથી ચોરી ગયેલ 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તેમજ આગળની વધુ તપાસ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી MG રાજપૂતને સોંપવામાં આવેલ છે। વધુમાં આરોપીઓ અન્ય કોઈ ગુનાઓમાં સંડવાયેલા છે કેમ કે તે બાબતે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે।